चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधा हृदये मम। अवाज 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 આવે છે, પ્લીઝ મ્યુટ કરે. ઓકે, ઓલરાઈટ. આપણો અધિકરણ ચાલતો હતો, એમાં આપણે પૂર્વ પક્ષ લઈ લીધો હતો કે લેવાના બાકી છે? જો થોડુંક સમજ્યા છે પૂર્વ પક્ષ આપણે હા સ્ટાર્ટ કર્યો તો આપણે ઓકે બૃહદ ઉપનિષદની શ્રુતિથી જે જોયું ને આપણે હા સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાન હા પૂર્વ પક્ષ એ કહે છે કે સર્વાંતર છે, સર્વનો ઈશાન હા કરેલો છે. હા તો જેમ જ્ઞાન માર્ગમાં આત્મા એટલે કે જીવ અને બ્રહ્મ વચ્ચે અભેદ છે એવું જ્ઞાન આવશ્યક છે, એવું ભક્તિ માર્ગમાં જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ હોવાનું જ્ઞાન આવશ્યક છે કે કેમ? તો પૂર્વ પક્ષ આ શ્રુતિ અનુસાર કહે છે કે હોવું જોઈએ. બસ ત્યાં સુધી. અને સિદ્ધાંત એ નથી આપણો કે તત્ર જ્ઞાન અભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે, એ આપણું વિપરીત છે એવું જ્ઞાન હોવું, એ ત્યાં સુધી. ઓકે ગુડ. ઓકે, ફરીથી બધાને યાદ કરાવી દઉં કે અધિકરણ 12 અંતરા ભૂત ગ્રામવદ ઇત્યધિકરણ ભાષ્યના અંતર્ગત, અને આપણો વિષય એ ચાલી રહ્યો છે કે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગમાં અભેદની અનુભૂતિની રિક્વાયરમેન્ટ છે કે કેમ કે શ્રુતિમાં એમ કહે છે જ્ઞાન માર્ગમાં કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી શ્વેત કહેતો, હું બ્રહ્મ છું, હું તે છું, તત્વમસી અથવા અહમ બ્રહ્માસ્મિ. તો આ પ્રકારના જે વિધાન છે ઉપનિષદની અંદર, એ વિધાન જ્ઞાન માર્ગીય જે વિધાન છે તે એમાં અભેદનો જે જ્ઞાન છે, કોના સાથે અભેદ? જીવ અને બ્રહ્મ વચ્ચેનો અભેદ, નોન ડ્યુઆલિટી અથવા અદ્વૈત, ધ નોન ડ્યુઆલિટી બિટવીન ધ જીવ બ્રહ્મન. તો જીવ અને બ્રહ્મ વચ્ચે અભેદની જે અનુભૂતિ છે એ અહીંયા એમ કહી રહ્યા છે અધિકરણના સંશયમાં કે જેવી રીતે જ્ઞાન માર્ગમાં જીવ અને બ્રહ્મની અભેદનું જ્ઞાન જરૂરી છે. કેવી રીતે અભેદનું જ્ઞાન જરૂરી છે? કે ભાઈ જીવને જ્યારે જ્ઞાનોપદેશ લેવા જાય ત્યારે જીવને શું શીખવાડવામાં આવતું હોય છે જ્ઞાન માર્ગી ઉપદેશ તરીકે? તત્વમસી, એટલે કે પોતાનો, એટલે કે જીવનો આત્મા જે છે એ બ્રહ્મ છે, અથવા તો સ્વયં બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, અભેદનો જ્ઞાન. તેવી રીતે જેવી રીતે જ્ઞાન માર્ગમાં અભેદનો જ્ઞાન જરૂરી છે, તેવી રીતે ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ અને પુરુષોત્તમનો જ્ઞાન આત્મા રૂપે જરૂરી છે કે નહીં? આત્મા રૂપે એટલે કે જે મેં તમને પહેલા પણ સમજાવ્યું, તત્વમસી શ્વેત કેતો, એ જે ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે કે તે તું છે, અથવા અહમ બ્રહ્માસ્મિ, હું તે છું. બંને સાઈડથી આઈ એમ બ્રહ્મન, બ્રહ્મન ઇઝ આઈ. યુ સી, જ્ઞાન માર્ગમાં એવી રીતે શ્રી ગુસાઈજી અહીંયા ભાષ્યની અંતર્ગત વિષય અહીંયા કહી રહ્યા છે કે જે રીતે જ્ઞાન માર્ગમાં આઈ એમ બ્રહ્મન એન્ડ બ્રહ્મન ઇઝ આઈ,
આ જે જ્ઞાન માર્ગની અંદર જે અભેદનું જ્ઞાન આપવામાં જે આવે છે એવું જ જ્ઞાન ભક્તિ માર્ગમાં રિક્વાયર્ડ છે કે નહીં? ક્વેશ્ચન માર્ક. આ ક્વેશ્ચન રેઝ કરે છે શ્રી ગુસાઈજી ભાષ્યની અંદર. અનુભૂતિની દ્રષ્ટિથી ને, હા, અનુભૂતિની દ્રષ્ટિથી ને, કોઈ પણ દ્રષ્ટિથી, અનુભૂતિ, જ્ઞાનના દ્રષ્ટિથી, કઈ પણ દ્રષ્ટિથી. જ્ઞાન, અત્યારે અહીંયા જ્ઞાન રિયલાઇઝેશન ની વાત ચાલી, નોલેજ, જ્ઞાન. તો ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ ની ભક્તિ હોય છે, તો ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ ના જ્ઞાનમાં તાત્પર્ય હોય છે, એટલે કે પુરુષોત્તમનું અભેદ જ્ઞાન કેળવવાનું હોય છે. શું આ જે પુરુષોત્તમ સાથે જીવની જે અભેદાનુભૂતિ છે અથવા અભેદનો રૂપી જે જ્ઞાન છે તે નેસેસરી છે કે નહીં? આ ક્વેશ્ચન માર્ક છે. ઇટ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ, ઇટ ઇઝ અ ક્વેશ્ચન. સમજમાં આવ્યું? શું જ્ઞાન માર્ગમાં જેવી રીતે જીવને બ્રહ્મ સાથેની અભેદનો જ્ઞાન જરૂરી રહે છે, શું એવી જ રીતે ભક્તિ માર્ગમાં પણ જે ભક્ત છે, જેમ કે આપણે સૌ ભક્તિ માર્ગીઓ છે, તો આપણે શું આપણા માટે પણ આપણા જે સેવ્ય જે પુરુષોત્તમ છે તેના સાથે અભેદનો જ્ઞાન નેસેસરી છે કે નહીં? ક્વેશ્ચન માર્ક. ઓકે, આ ક્વેશ્ચન છે. હવે પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષ એટલે ધ ઓપોઝિટ પાર્ટી. તો ઓપોઝિટ પાર્ટી એમ કહે છે, પૂર્વ પક્ષી કહે છે કે નહીં નહીં, ઇટ ઇઝ રિક્વાયર્ડ. કેમ કે બ્રહ્મ જે છે તો સર્વાંતર છે, બધાની અંદર છે. બ્રહ્મ બધાની અંદર છે. યહ આત્મનિ તિષ્ઠન યહ આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ સા આત્મા અંતર્યામી અમૃતમ અંતર્યામી બ્રાહ્મણની અંતર્ગત આપણે ભણી ચુક્યા છે અંતર્યામી અધિકરણની અંદર, રાઈટ? અંતર્યામી અભિદૈવાદિશુ એમાં આપણે શીખી ગયા ને, તો આપણે ભણી ગયા ને અંતર્યામી અધિકરણની અંદર. તો અંતર્યામી અધિકરણની અંદર આપણે એમ સમજ્યા કે ભાઈ બધા જ એવરી નેમ્સ, ફોર્મ્સ, ફંક્શન્સ ઓફ ધીસ કોસ્મોસ, એટલે કે દરેકે દરેક નામ, રૂપ, કર્મ જે જગતનો છે એની અંદર વિદ્યમાન છે અંતર્યામી, જે અંદર રહીને, એટલે કે જે આ નામ, રૂપ, કર્મની અંદર રહીને એનું નિયમન કરે છે, કંટ્રોલ કરે છે. ઇટ કંટ્રોલ્સ ફ્રોમ વિધિન. કંટ્રોલ્સ ફ્રોમ વિધિન. ખ્યાલ આવ્યો? અંદર રહીને નિયમન કરે. તો અંદર રહીને જો નિયમન કરતો હોય તો આત્માની અંદર પણ નિયમન કરતો હોવો જોઈએ કે નહીં? યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ સા આત્મા અંતર્યામ્યમૃત. તો અંતર્યામી એટલે કે મારા અંતર્યામીની અંદર પણ એ હોવો જોઈએ. મારા અંતર્યામીને છોડીને થોડી કઈ બધાને વ્યાપ્ત હશે. મારા અંતર્યામીની અંદર પણ હશે, મારી બોડીની અંદર પણ એ જ છે અંતર્યામી તરીકે. તો પૂર્વ પક્ષી એમ કહે છે કે સર્વાંતર છે બ્રહ્મ. તો ઇટ ઇઝ એવરીવેર એન્ડ વિધિન એવરીથિંગ. એવરીવેર વ્યાપક પણ છે અને બધાની અંદર પણ છે. તો બધાની અંદર જો એવો સિદ્ધાંત હોય ઉપનિષદનો, તો બધાની અંદર એ બ્રહ્મ છે એવું જ્ઞાન પણ બધા જ માર્ગમાં કેળવવું જોઈએ. ખાલી જ્ઞાન માર્ગની અંદર નહીં, ભક્તિ માર્ગમાં પણ એને પ્રી રિક્વિઝિટ હોવી જોઈએ. ભક્તિ માર્ગીઓને પણ આવું જ્ઞાન કેળવવું જોઈએ. આ ખ્યાલ આવે છે? પૂર્વ પક્ષીનો પક્ષ છે, આપણો પક્ષ નથી. આ ધીસ ઇઝ નોટ વોટ વી બિલીવ. ઓપોઝિટ પાર્ટીનો પક્ષ છે એ ગુસાઈજી કહી રહ્યા છે. સો પૂર્વ પક્ષી કહે છે બ્રહ્મ સર્વાંતર છે. એક મિનિટ, ક્યાં ગયો એ સ્ટેટમેન્ટ? કઈ ગયો? હા, સર્વાંતરત્વેન શ્રુતૌ કથનાત તદ્ભવતિ ઇતિ પૂર્વ પક્ષઃ. આય ને સમ? બ્રહ્મ સર્વાંતર છે એમ શ્રુતિનું કથન છે. તો શ્રુતિનો કથન કઈ રીતે મિથ્યા થાય? તો આપ્ત વાક્ય છે, તો એ તો મિથ્યા કથન તો ન થાય. શ્રુતિ કથન કરે નહીં મિથ્યા. તો ત્યાં કહે છે કે પૂર્વ પક્ષ કહે છે કે
હેન્સ ઇટ ઇઝ પ્રૂવન કે જેવી રીતે જ્ઞાન માર્ગમાં અભેદ કેળવવું એ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે, અભેદનો જ્ઞાન લેવું એ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે, ધ અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ હોય છે, એવી જ રીતે ભક્તિ માર્ગમાં પણ પુરુષોત્તમ સાથે જીવનો અભેદ સિદ્ધ થાય એવું જ્ઞાન અલ્ટિમેટ હોય છે ભક્તિ માર્ગમાં. એવું કોણ કહી રહ્યું છે? કોણ આવું કોણ કહી રહ્યું છે? ગુસાઈજી? ગુસાઈજી નહીં. પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષ. ઓકે, ક્લિયર અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર? ક્વેશ્ચન્સ? ના બસ ક્લિયર છે. ક્લિયર. ઓકે ઓકે. તો સો માઇન્ડ ઇટ, કીપ ઇન માઇન્ડ કે એ પૂર્વ પક્ષી સાના પર ભાર દઈ રહ્યો છે. કહી રહ્યો છે કે ઇટ ઇઝ ધ અલ્ટિમેટ આઉટકમ. એટલે કે અંગી કોણ છે? અંગી શું છે ભક્તિ માર્ગનો? અભેદનો જ્ઞાન લેવું. આ ખ્યાલ આવે છે શું કહી રહ્યો છે? પુરુષોત્તમ સાથે જીવનો અભેદનો જ્ઞાન કેળવવું એ અંગી છે, અલ્ટિમેટ આઉટકમ છે, અલ્ટિમેટ ગોલ છે, એવું પૂર્વ પક્ષ કહી રહ્યો છે. ગુસાઈજી સિદ્ધાંત પક્ષમાં આવીને કહે છે નો, ધીસ ઇઝ રોંગ. કારણ કે જ્ઞાન માર્ગમાં તો અંગ ને અંગી એક જ હોય ને. નો નો નો, એક મિનિટ, એવું નથી. એટલે અંગી કોણ છે જ્ઞાન માર્ગમાં? જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. હા, અલ્ટિમેટ ગોલ શું છે? બ્રહ્મ જ્ઞાન, જ્ઞાન માર્ગની અંદર, રાઈટ? અને બ્રહ્મ જ્ઞાન ક્યારે સિદ્ધ થયો? જ્યારે આપણે હું અને બ્રહ્મ એક છે એવું એક્ઝેક્ટ રિયલાઇઝેશન અનુભૂતિમાં જે જીવને આવી જાય એ બ્રહ્મ જ્ઞાન થઈ. એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો ને જ્ઞાન માર્ગનો? તો શું એવી જ રીતે ભક્તિ માર્ગમાં પણ આ જ હોય છે? તો પૂર્વ પક્ષી કહે છે હા હા આ જ હોય છે. અને પૂર્વ પક્ષી એમ સિદ્ધ કરવા મથી રહ્યો છે કે ભાઈ જ્ઞાન માર્ગ સર્વશ્રેષ્ઠ માર્ગ છે, કેમ કે ભક્તિને પણ જ્ઞાનની તો જરૂર પડવાની જ છે. છેલ્લે જ્ઞાન વગર તો ભક્તિ માર્ગીઓને પણ કશું મળવાનું નથી. અલ્ટિમેટલી પૂર્વ પક્ષી કહે છે કે તમે ભક્તિ કરો કે કંઈ પણ કરો, કર્મ કરો, શરણાગતિ કરો કે ભક્તિ કરો, અલ્ટિમેટલી યુ હેવ ટુ રીચ ટુ ધ જ્ઞાન સ્ટેજ. And hence jnana is required. Abheda jnana. Is it clear? Purva Pakshino stand? થયું ને ક્લિયર? ઓકે. એક પૂર્વ પક્ષ મારા તરફથી પણ એડ કરી દઉં, કારણ કે આપણે ભક્તિ માર્તંડ આપણે સમજી ગયા ને. ભક્તિ માર્તંડ આપણે મેં તમને થોડું સમજાવ્યું હતું, પ્રમાણ પ્રકરણ સમજાવ્યું હતું ને પહેલા. કેટલા લોકો હતા ભક્તિ માર્તંડમાં? ગોપેશ્વરજીનો ભક્તિ માર્તંડ અમે બધા હતા. જૂના આપણા બધા હતા. હા, તો મેં એક તમને સમજાવ્યું હતું. ગોપેશ્વરજીનો એક સ્ટેટમેન્ટ મેં તમને સમજાવ્યું. એક્સક્યુઝ મી, યાદ હોય તો તમે મને કહેજો, યાદ હોય તો. એક મિનિટ, ક્યાં ગયું એ? મેં લાઈન પણ કરી હતી, પાછી જતી રહી. એક સેકન્ડ. हाँ, अरे ओके. पेज नंबर भक्ति मार्तंड प्रमाण प्रकरण, पेज नंबर 21. અત્યારે કઈ કરી हाँ, दशरथ भाई ने को, दशरथ भाई करता હોય છે. ઓકે, મારી પાસે એ ઉભા થયા, લેવા માટે ઉભા થયા. હા મને ખબર છે એ જશે જ એટલા માટે. ગયા. આ મારી પાસે છે, હું કાઢવું પડે પુસ્તક. પેજ નંબર 21 અને પ્રમાણ પ્રકરણ. એમાં કહે છે અરે ક્યાં ગયું પાછું? એક મિનિટ. हाँ, यद्वा, हाँ, यद्वा ज्ञान मार्गे भगवत दर्शन. हाँ, सो गोपेश्वर जी શું કહે છે? જો જ્ઞાન યદ્વા જ્ઞાન માર્ગે ભગવત દર્શને, જ્ઞાન માર્ગમાં ભગવત દર્શનમાં આ કમ્પેરેટિવ એનાલિસિસ કરી રહ્યા છે ગોપેશ્વરજી. જ્ઞાન માર્ગ વર્સિસ ભક્તિ માર્ગ. કીપ આ ધ્યાનમાં
ધ્યાનમાં લાવજો, આ એકદમ સાવધાનીથી સાંભળજો. જ્ઞાન માર્ગે ભગવત દર્શને હૃદય ગ્રંથિ ભેદનમ નાનાવિધ વૃત્તિ અનુદય રૂપમ. કીપ ઇન માઇન્ડ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમને મેં પહેલા કહ્યું હતું, પણ ફરીથી પુનરાવૃત્તિ કરી દઉં. જ્ઞાન માર્ગમાં ગોપેશ્વરજી કહે છે ભગવાનના દર્શન કરીને શું કરવાનું? જ્ઞાન માર્ગની અંતર્ગત કહે છે જ્ઞાન માર્ગમાં તો ભગવાનના દર્શન કરવામાં ઉદ્દેશ્ય એ હોય છે કે ભગવત દર્શન કરે તો અંદરનો જે ભેદ જે છે, ભેદ કે હું અને ભગવાન અલગ છીએ, એ ભેદ નષ્ટ થઈ જશે ભગવાનના દર્શન કરવાથી. અને ભગવાનના દર્શન કરવાથી તમને એક જ્ઞાન પ્રાપ્ત થશે, અભેદ જ્ઞાન. અને એ અભેદ જ્ઞાનના કારણે જે હૃદય ગ્રંથિ જે છે, જે ભેદ જે હૃદયની અંદર કે આપણા મસ્તિષ્કની અંદર એક પ્રકારનું એક જ્ઞાન છે, ભેદરૂપી જ્ઞાન, કે હું અને ભગવાન જુદા છીએ, એવું જે જ્ઞાન છે, એવી ગ્રંથિ જે છે એનું ભેદન થઈ જશે, રિમૂવ થઈ જશે એ પ્રકારની ગ્રંથિઓ. હૃદય ગ્રંથિ ભેદનમ, આ ગોપેશ્વરજીનો સ્ટેટમેન્ટ. નાનાવિધ વૃત્તિ અનુદય રૂપમ, અને જે ભગવાનના પ્રત્યે જે રાગ, દ્વેષ, ભગવાનના પ્રત્યે સ્નેહ, ભગવાનના પ્રત્યે ભક્તિ, ભગવાનના પ્રત્યે જે વિરહ, સંયોગ, વિપ્રયોગ, સખ્ય ભાવ, શૃંગાર ભાવ, દાસ ભાવ, જેટલા પણ ભાવો છે, જે ભગવાનના પ્રત્યે જે ઇમોશન્સ જે છે બધી આપણી, એ બધી ઇમોશન્સની જે વૃત્તિઓ છે એ બધી નલ એન્ડ વોઇડ થઈ જશે. આ જ્ઞાન માર્ગ માટે કહે છે. સો ટુ void all this type of emotions, humanly emotions, કારણ કે અલ્ટિમેટલી સ્નેહ શું છે? એક મનુષ્યનો એક સ્નેહ જે છે મનુષ્યની વીકનેસ છે. ભક્તિ એક મનુષ્યની વીકનેસ છે. આઈ એમ સેઇંગ નોટ ફ્રોમ ધ પર્સપેક્ટિવ સિદ્ધાંત, ભાઈ મને પછી ગેરસમજ ના કરતા. આ જ્ઞાન માર્ગીનો દૃષ્ટિકોણ છે. સમજો. અને હું ભક્તિ માર્ગથી તો હજુ એડવોકેટ થયો જ નથી ભક્તિ માર્ગનો. તો હું તો અત્યારે એડવોકેટ કોનો છું? જ્ઞાન માર્ગનો. એટલે જ્ઞાન માર્ગને સમજો પહેલા. તો જ્ઞાન માર્ગમાં એમ કહે છે કે ભાઈ આ સ્નેહ, આ રાગ, આ ભક્તિ, સખ્ય ભાવ, આ બધું તો દ્વૈત, એમાં બધામાં દ્વૈત મૂળ છે. ધ રૂટ કોઝ ઇઝ દ્વૈત. યુ હેવ ટુ રિમૂવ ધ દ્વૈત. તમારે અદ્વૈતની અંદર પહોંચવાનું છે, અભેદની અંદર પહોંચવાનું છે, જ્ઞાનની અંદર પહોંચવાનું છે. અને જ્ઞાનની અંદર પહોંચો ત્યારે આ બધી જે વૃત્તિઓ છે, સ્નેહ, સખ્ય, વાત્સલ્ય, વિપ્રયોગ, સંયોગ, આ બધા જતા રહેવા જોઈએ, કમ્પ્લીટલી નલ એન્ડ વોઇડ થઈ જવા જોઈએ. ત્યારે તમે અલ્ટિમેટ જ્ઞાનની સ્ટેટમાં આવી જશો. આ જ્ઞાન માર્ગનો ઉદ્દેશ્ય છે. જ્ઞાન માર્ગે ભગવત દર્શને હૃદય ગ્રંથિ ભેદનમ નાનાવિધ વૃત્તિ અનુદય રૂપમ. અનુદય એટલે કે બધી વૃત્તિઓ નષ્ટ થઈ જાય, વોઇડ, નલ એન્ડ વોઇડ થઈ જાય. આ ખ્યાલ આવે? ખ્યાલ આવે ને જ્ઞાન માર્ગનો શું ઓબ્જેક્ટિવ છે? અચ્છા, હવે વર્સિસ ભક્તિ માર્ગ. હવે હું એડવોકેટ થઈ રહ્યો છું ભક્તિ માર્ગનો. તો ભક્તિ માર્ગમાં એમ કહે છે કે ભક્તિ માર્ગ હવે કઈ રીતે જ્ઞાન માર્ગથી ડિફરન્ટ છે? તો ત્યાં કહે છે ભક્તિ માર્ગે તું, પણ ભક્તિ માર્ગમાં તો ભિન્ન છે. ભક્તિ માર્ગે તો સર્વગ્રંથિનામ પ્રવિમોક્ષો. સર્વગ્રંથિનામ પ્રવિમોક્ષો એટલે કે જે ભૌતિક, જે માને આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે, દેહ છે, એ ભૌતિક વિષયો તરફ જે જવાવાળી જે વૃત્તિ છે એ બધી ગ્રંથિઓ નષ્ટ થઈ જશે. વિષયોન્મુખ જતી જે બધી જે ગ્રંથિઓ છે એ બધી રિમૂવ થઈ જશે ભક્તિ માર્ગમાં. અને રિમૂવ કરીને પછી શું એચીવ કરવાનું છે? તો કહે છે ભગવદ વિષયક, ભગવાનના વિષયમાં, ભગવાનના માટે નાના વૃત્તિ ઉદયેપી, જુદા જુદા ભગવાનના પ્રત્યે સ્નેહ ભાવની ઉત્પત્તિ થવી. એટલે કે ભગવાન મારા બાલક છે, ભગવાન મારો પ્રેમી છે, ભગવાન જે છે તે હું ભગવાનનો દાસ છું,
ભગવાન મારા સ્વામી છે, આ બધી વૃત્તિ થઈ ને જુદી જુદી સ્નેહની. તો રાગની છે આ બધી વૃત્તિઓ, સ્નેહની વૃત્તિઓ છે. તો આ બધી વૃત્તિઓને તો એકચ્યુઅલી ઇન્કલ્કેટ કરવી જોઈએ ભક્તિ માર્ગમાં. જ્ઞાન માર્ગમાં વોઇડ કરવાની છે. વી હેવ ટુ ગેટ રીડ ઓફ ધેમ. અને ભક્તિ માર્ગમાં આને ઇન્કલ્કેટ કરવાની છે, આને વધારે કરવાની. જોડવાની છે ને. વધારે. હા. સો ભક્તિ માર્ગે તો સર્વગ્રંથિનામ પ્રવિમોક્ષો ભગવદ વિષયક નાના વૃત્તિઓ ઉદયેપી આમોક્ષ અનિષ્ટ ભાન રૂપ ઇતિ માર્ગ ભેદાત. એવી રીતે આ માર્ગનો ભેદ છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં આ એક સ્ટાર્કિંગ એકદમ સ્ટાર્કિંગ ડિફરન્સ છે. યુ સી વોટ આઈ એમ સેઇંગ? આ પુસ્તકમાં છે. ધોરણ પેજ નંબર કયું છે? 21. 21. ઓકે. સો ખ્યાલ આવ્યો? ભક્તિ માર્ગ વર્સિસ જ્ઞાન માર્ગ. બોથ આર ગુડ. બંને સારા છે. તત્ત અધિકારીને સારું જ છે. પણ ભક્તિ માર્ગનો જે અધિકારી છે તેને ભક્તિ માર્ગ જ સારો છે. જ્ઞાન માર્ગનો અધિકારી છે ને જ્ઞાન માર્ગ જ સારો છે. એટલે ખીચડી નહીં પકાવી જોઈએ. ખ્યાલ આવ્યો? ખીચડી નહીં પકાવી જોઈએ. એટલે જે જ્ઞાન માર્ગનો અધિકારી છે એને ભક્તિ માર્ગમાં ખેંચવો ન જોઈએ. પ્રોઝલિટાઇઝ નહીં કરવો જોઈએ. કન્વર્ટ નહીં કરવો જોઈએ. મિશનરીની જેમ કેમ્પેન ન ચલાવવું જોઈએ કે કન્વર્ટ કરો બધા, મુનમુન ચેલા મૂડો બધાને. નો, ડોન્ટ ડુ ધેટ. ખ્યાલ આવે ને? મુનમુન ચેલા નહીં. એટલે મહાપ્રભુજીનો સ્ટેટમેન્ટ છે કે જેને ભક્તિમાં, જેને કૃષ્ણમાં ઇન્ટરેસ્ટ હશે સ્વયં આવશે મારા પાસે. વાર્તા સાહિત્યમાં જો જ્યાં ત્યાં મહાપ્રભુજી સ્ટેટમેન્ટ કરે છે એ જાતે આવશે મારા. મહાપ્રભુજી મુનમુન ચેલા નતા કરતા, જઈને બધાના ગામમાં જઈને ચેલા નતા મૂકતા કે બધાને કન્વર્ટ કરો, મિશનરી ચલાવો. ઢંઢેરો નતા પીટાવતા. ગામના બહાર જ પધારતા હા. અને પાછા કહેતા ઇન્સ્ટ્રક્શન કે કિસી કો જનાઈયો મત હા. કે મેં આવ્યો હું. સિક્રેટ મિશનમાં રહેતા. Yeah. Always. પબ્લિક મિશનમાં ન રહેતા મિશનરીની જેમ. Yeah. સિક્રેટ મિશનમાં આવતા ને સિક્રેટ મિશન સેટિસ્ફાય થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય ને લીવ. ગામની બહાર રહેતા. એમના સેવક કયા પેલા ભૂલી ગયા પાછું આપણે મેઘન. મેઘનજીને કોઈને કહેશો નહીં. કહેવાનું નહીં કે એને ખબર પડી એને તારી પાછળ આવશે, મેઘનની પાછળ. પણ હું મિશનરી નથી, ક્રિશ્ચિયન મિશનરી નથી. આવી સમજ. તો અહીંયા પણ આ જ રિફ્લેક્ટ થઈ રહ્યું છે કે વી આર નોટ સપોઝ ટુ પ્રોઝલિટાઇઝ એનીબડી. જેનો અધિકારી છે એ જાતે જ આવશે, ઇન્ટરેસ્ટ જાતે બતાવશે. હા, એકવાર ઇન્ટરેસ્ટ કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ પછી એબ્સોલ્યુટલી આપણે એને પોષણ આપવું જ જોઈએ, જ્ઞાન આપવું જોઈએ, સત્સંગ આપવો જોઈએ, જેથી કરીને ભાવવર્ધન થાય. પણ ઇન્ટરેસ્ટ જે છે એ વસ્તુ એ તો સામેવાળી વ્યક્તિ કહેશે આપણને, આપણે જબરદસ્તી ન કરી શકીએ. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ ખ્યાલ આવ્યો ને આપણે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ખ્યાલ આવ્યો? તો હવે વળી પાછા આપણે મૂળ પ્રશ્ન પર આવી જઈએ. જ્ઞાન માર્ગમાં એ જે અભેદ જ્ઞાનની જરૂરિયાત રહે છે, શું એવી જ રીતે ભક્તિ માર્ગમાં પણ અભેદ જ્ઞાનની આવશ્યકતા રહે છે કે નહીં? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ગુસાઈજી કહે છે નહીં, નથી રહેતી આવશ્યકતા. ઓપ્શનલ છે, એ અલ્ટિમેટ ગોલ નથી. અભેદ જ્ઞાન જે છે એ અંગ છે, અંગી નથી. યાદ રાખજો, આ ગુસાઈજીનો સિદ્ધાંત યાદ રાખજો, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. ગુસાઈજી શું કહે છે? યસ, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. પણ ભક્તિને સિદ્ધ કરવા માટે જેટલું અભેદ જ્ઞાન જરૂરી છે એટલું જરૂરી છે. પણ સિદ્ધ શું કરવાની છે? સ્નેહ, નોટ ધ જ્ઞાન. યુ સી વોટ આઈ એમ સેઇંગ? મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ ઇતિ પ્રોક્તઃ. મહાત્મ્ય જ્ઞાન ઇઝ જસ્ટ અ મીન્સ, પણ એન્ડ રિઝલ્ટ શું છે? સુદ્રઢ સર્વતોધિક
બોલો. સ્નેહ. સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. સ્નેહ. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ, પૂર્વમાં મહાત્મ્ય જ્ઞાન અને અલ્ટિમેટલી ઉત્તરમાં ઉત્તર સ્થિતિની અંદર સર્વતોધિક સ્નેહ. તો અંગી કોણ છે આમાં ભક્તિ માર્ગમાં? સ્નેહ. સુદ્રઢ સર્વતોધિક સ્નેહ અંગી છે. અને અંગ શું છે? જ્ઞાન. ચલો ઠીક છે, મહાત્મ્ય જ્ઞાન અથવા અભેદ જ્ઞાન અથવા ભેદ જ્ઞાન. મહાત્મ્ય જ્ઞાનમાં ભેદ જ્ઞાન આવી જશે અને અભેદ જ્ઞાન જે છે બ્રહ્મ જ્ઞાન વગેરે બધા અભેદ જ્ઞાનના અંતર્ગત આવશે. ખ્યાલ આવ્યો તમને? ક્લિયર? અંગી સ્નેહ છે ભક્તિ માર્ગમાં. અંગ અભેદ જ્ઞાન હોઈ શકે, નો ડાઉટ અબાઉટ ઇટ. ખ્યાલ આવ્યો? હા, તમે કીધું અંગી છે સ્નેહ છે અને અંગ કદાચ હોઈ શકે જ્ઞાન, એમ તમે કહો છો? હા, અંગ તો હોઈ શકે ને. હા, જેમ હું એટલે કે તમને એને પોષણ આપવું છે એટલે. એટલે પછી અભેદ જ્ઞાન એમ. એક મિનિટ હું તમને કહું હવે કેવી રીતે અંગ બને છે ભક્તિ માર્ગમાં. જ્ઞાન કેવી રીતે અંગ બની જાય છે એ હું તમને એક્ઝામ્પલ આપું, દૃષ્ટાંત. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. ઉપનિષદ કહે છે કે નહીં? હા, નર્વારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અહમ આત્માત્મનમ ધાતઃ પ્રેષ્ઠસન પ્રેયસામતું. કહે છે કે નહીં ભગવાન કે હું આત્માની પણ આત્મા છું? તો ત્યાં અભેદ જ્ઞાન આવ્યું કે નહીં? બરાબર. હા, આવ્યું કે નહીં? અહમ આત્માત્મનમ ધાતઃ પ્રેષ્ઠસન પ્રેયસામપી. પણ મેં કેમ આ જ્ઞાન આપ્યું તને? કેમ કે તને એવું નોલેજ આવે કે તારો જે પ્રેમી છે, તારો જે પ્રેમ છે, તારો જે પ્રેમ છે, જીવનો જે પ્રેમ છે એ નેચરલી ઇટ ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ મી. હા, અહમ આત્માત્મનમ ધાતઃ પ્રેષ્ઠસન પ્રેયસામપી. જે પણ બિલવેડ ફિનોમિના છે જીવના, એમાંથી ધ મોસ્ટ બિલવેડ ફિનોમિના ઇઝ મી. ખ્યાલ આવ્યો? બીકોઝ વાય? બીકોઝ હું તારી અંદર જ સ્થિત છું. નેચરલી ઇન્સ્ટોલ્ડ જ છે હું. મારું ઇન્સ્ટોલેશન નેચરલી તારા આત્માની અંદર થયેલું જ છે. એટલે ઇટ્સ અ નેચરલ લવ, ઇટ ઇઝ નોટ એન આર્ટિફિશિયલ લવ. આ ખ્યાલ આવે છે? ભગવાન કેમ અભેદ જ્ઞાન આપી રહ્યા છે? બરાબર. હા, પણ અભેદ જ્ઞાન આપવામાં હેતુ શું છે? પ્રેષ્ઠસન પ્રેયસામપી. આ ખ્યાલ આવ્યો? અભેદ જ્ઞાન આપવાની પાછળ પણ ઉદ્દેશ્ય શું હતો? ભક્તિને સુદૃઢ કરવાની છે. એક્ઝેક્ટલી. પ્રેષ્ઠસન પ્રેયસામપી. આમ આત્માત્માનામ ધાતઃ, હું તારી આત્મા છું, તારી અંદર જ સ્થિત છું. તો એનાથી હું શું કરું? તો ભગવાન કહે છે એનાથી તું એમ કર કે તારો જે અંદર સ્નેહ છે એ પણ નેચરલી મારા માટે જ છે એવું સમજ. એ જને તો સમજમાં આવી છે તો ભક્તિ માર્ગમાં સારી રીતે અગ્રેસર થઈ શકીશ. નહીં તો તને એવું લાગશે કે આર્ટિફિશિયલ લવ છે આ. જેમ હું કોઈક વ્યક્તિને પ્રેમ કરું એવી રીતે ભગવાનને પ્રેમ કરું, એવી રીતે આર્ટિફિશિયલ થઈ જશે આ તો લવ. તો ભગવાન કહે ભાઈ આર્ટિફિશિયલ નથી, આ નેચરલી ઇન્સ્ટોલ્ડ છે તારામાં. જેમ સોફ્ટવેર ઇન્સ્ટોલ્ડ જ આવે એવી રીતે ભગવાન ઇન્સ્ટોલ્ડ જ છે બધામાં. See, you see what I'm saying? હા, આર્ગ્યુમેન્ટ ખબર પડી ને? હા, ક્લિયર. You understood the argument? Yes. રાઈટ. હા, Okay. તો ક્યાં ગયું? હા, તથાત્વેપી સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાનઃ. જે બધાને વશ કરે છે અને બધાનો ઈશ છે. સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાનઃ ઇત્યાદિ શ્રુતિભિરેવમ એવ જ્ઞાનમ નતુ તથા ઇતિ સિદ્ધાંત. આવો જે જ્ઞાન છે સર્વસ્ય વશી સર્વસ્યેશાનઃ, આવું જે શ્રુતિ પણ જ્ઞાન જે આપે છે એ જ્ઞાન જે છે એ ક્યાં અભેદ મૂલક જ્ઞાન છે? કયો તમે. કારણ કે નિયંતા નિયમક નિયંતા નિયમ્ય ભાવ
ત્યાં એસ્ટાબ્લિશ થઈ રહ્યો છે. એટલે કંટ્રોલર એન્ડ ધ વન બીંગ કંટ્રોલ્ડ, ધેટ ટાઈપ ઓફ રિલેશનશિપ અહીં એસ્ટાબ્લિશ થઈ રહ્યો છે જીવ અને ભગવાનની વચ્ચે. ભગવાન ઇઝ ધ કંટ્રોલર, સર્વસ્ય વશી, બધાને વશ કરનાર, કંટ્રોલ કરનાર ભગવાન છે. ખ્યાલ આવ્યું કે નહીં? સર્વસ્ય ઈશાન, અને બધાનો ઐશ્વર્ય એની પર ચાલે છે, એનો ઐશ્વર્ય બધા પર ચાલે છે. ખ્યાલ આવ્યું? એવું શ્રુતિ કહે છે. તો જો ભગવાન બધાને કંટ્રોલ કરતો હોય તો થોડોક તો ઐચ્છિક ભેદ આવ્યો કે નહીં? આવ્યું કે નહીં સમજમાં? નહીં તો પૂર્ણતઃ અભેદ હોય તો કંટ્રોલર અને વન બીંગ કંટ્રોલ્ડ એ પણ ભેદ ના રહેવું જોઈએ. યુ સી માય પોઈન્ટ? ખ્યાલ આવે છે મારો પોઈન્ટ? ઐચ્છિક ભેદ આત્યંતિક અભેદ જો હોય ભક્તિ માર્ગમાં તો નિયમ્ય અને નિયામક, કંટ્રોલર અને બીંગ કંટ્રોલ્ડ ઇઝ સેમ. એક જ હોય. Huh? So where is the question of, so the one which is loving and the one which is being loved are also same. તો ભક્તિ કેવી રીતે કરવાની? You see? તો જ્ઞાન માર્ગમાં જે આત્યંતિક અભેદ જે છે એ એકચ્યુઅલી ભક્તિ માર્ગને હર્ટ કરનારો છે, એમ ગુસાઈજી કહે. ઇટ માઇટ હર્ટ. ખ્યાલ આવ્યો? એટલે હંમેશા જ્ઞાનને એક મીન્સ તરીકે યુઝ કરો, એન્ડ રિઝલ્ટ તરીકે યુઝ નહીં કરો. ઇટ્સ અ મીન્સ ટુ એન એન્ડ. ઇટ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. જ્ઞાન ઇન ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગમાં જે સ્નેહ છે, સુદ્રઢ સર્વતોધિક સ્નેહ છે, એ આપણો અલ્ટિમેટ ગોલ છે. હવે ખ્યાલ આવ્યો? આ ગુસાઈજી શું કહે છે? સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાના ઇત્યાદિ શ્રુતિભિરેવમેવ જ્ઞાનમ ન તુ તથાતિ ન તુ તથા ઇતિ સિદ્ધાંત ઇતિ સિદ્ધાંત. આ ખ્યાલ આવી ગયો? અહીંયા રાખીએ, બધું હેવી થઈ ગયું. બીજા પ્રાય ના તો ક્લિયર છે. ના બરાબર. મારે થોડું જલ્દી જવું પડશે એટલે આપણે કીર્તન લઈને રાખીએ. અહીંયા હા, એક સેકન્ડ. પછી ભેજા ફ્રાય ના થઈ જાય.